આશીષ જમવા બેસી ગયા? જમવા બેસી ગયા? આજ તો જો ઘડિયાળનું જો ખાલી 9 વાગ્યા. હા 9 તો વાગી ગયા. બહુ લેટ હો આજ. સાચી વાત. હું આજ બહાર જઈ હતી ને એટલે. બહાર જઈ હતી દાલ બાટી અલગ અલગ લાગે મસ્ત. કોને બનાવી છે? તું બહાર જઈ હતી સ્વાભાવિક વસ્તુમાં મમ્મીએ જ બનાવી હોય. એ વાત સાચી. તમે જવાબ આપી દો એના પછી સવાલ કરો. ખોટું પડે આ તો. અને આશીષ પાપડ ખાવા તો લે. પાપડ નહીં ખાવાનું. રીતે છે દાદીએ દાળ બાટી બનાવી મસ્ત બનાવી. ભાઈ અમારે ખાઈને જતા રહ્યા. હા વૈદિક ભાઈ. બરોબર. પપ્પાએ ખાઈ લીધું. પપ્પાએ આજ તો વહેલા ખાઈ ખાવાની બહુ મજા આવી દાળ બાટી ખાઈ બહુ બધી જાત સરસ. હવ હવે અઠવાડિયે દાળ બાટી ભરાઈ જવાની તમારે. હવ વાસી ભરાઈ જવાની બધાઈ જાય ખાવાની. અત્યારે કેરીંગ સીઝન ચાલે ને એટલે એડજસ્ટ નહીં થતું બપોરનું. આ સ્વાદ આખો અલગ છે. હા મારી મમ્મીએ બનાવી ને એટલે અલગ. એવું હોય. તો મમ્મી હારી બનાવે એમ ને. મમ્મી તો મસ્ત બનાવો. ખોતા એન્જોય કરો તા. પણ તાર નહીં ખાવાની? મારે ખાવાની હવે ખાવા બેવું. તું પોતે ખાઈને જોઈ જો. ચાખું ભાઈ ખબર પડશે તા. બોલો કેવી બની એ કયો? સાચી વાત. હારી બની. તાર કરતા સારી બનાવી છે? હોવા. અમારા મમ્મીનું કહેવું કમ્પ્લીટ હોય. સાચી શું વાત. કહો મમ્મી? બરોબર. જબરજસ્ત હો. સારું ચાલો જમી લાગે તા. જમી લો.